મિત્રો આજનો આપણો ટોપિક હશે ત્રિકોણ માટે સાઇન અને કોસાઇનના સૂત્રો। તો ચાલો આપણે મિત્રો એક ત્રિકોણ બનાવી દઈશું। એ ત્રિકોણનું નામ આપણે એ બી સી આપીશું। અહીંયા માપખૂણો એ બનશે, અહીંયા માપખૂણો બી, જ્યારે અહીંયા માપખૂણો સી હશે। આ બીસી બાજુની જે લંબાઈ હશે એને આપણે ધારી લઈએ સ્મોલ એ, એસી બાજુની લંબાઈ હશે એને ધારી લઈએ સ્મોલ બી, અને એબી બાજુની લંબાઈ હશે એને ધારી લઈએ આપણે સ્મોલ સી। બરાબર મિત્રો? તો પહેલું સૂત્ર આપણે સાઇન માટે પકડી લઈએ। સાઇનનું સૂત્ર શું લખાય? જો આ રીતના લખાશે, સ્મોલ એ ડિવાઇડેડ બાય સાઇન એ। સમજો, સ્મોલ એ શું છે? લંબાઈ છે। નીચે એ શું છે? તો ખૂણો છે, આ માપ ખૂણો એ। એટલે યાદ રાખવા માટે સિમ્પલ છે, બાજુની લંબાઈ અને એ જ બાજુનો સામેનો ખૂણો। કારણ કે જો એ બાજુનો સામેનો ખૂણો કયો થાય? કેપિટલ એ। બરાબર? એટલે બાજુ ભાગ્યા ખૂણો બરાબર, અહીંયા ધારો કે બી લખું તો બીની સામેનો ખૂણો કયો થશે? કેપિટલ બી। એટલે બાજુની લંબાઈ સ્મોલ બી ડિવાઇડેડ બાય સાઇન એનો ખૂણો કયો લઈશું? બી, ઇઝ ઇક્વલ ટુ સીના સામેનો ખૂણો સી। સી બાજુની લંબાઈ ભાગ્યા એનો ખૂણો લઈએ સાઇન સી। બરાબર? તો ત્રિકોણ માટે આ જે સૂત્ર બનાવ્યું એ સાઇનનું સૂત્ર બન્યું। બરાબર મિત્રો? ચલો હવે આપણે કોસના સૂત્રની ચર્ચા કરી લઈએ। તો કોસના સૂત્રમાં શું આવશે? તો ધારો કે મારે એ બાજુ શોધવી છે ત્રિકોણની, તો એ સ્ક્વેર બરાબર શું લખાય? તો એ સ્ક્વેર બરાબર એ સિવાયની બે બાજુનો વર્ગ કરો એટલે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bc। અહીંયા હું લખીશ કોસ, ખૂણો કયો લખીશ? તો એ, એની સામેનો ખૂણો કયો છે? કેપિટલ એ। બરાબર? સિમ્પલ સૂત્ર છે મિત્રો। જુઓ, મારે એ બાજુ શોધવી હોય તો એ સિવાય કઈ બાજુ છે? બી અને સી। તો બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ 2bc લખવાનું। હવે કોસમાં ખૂણો તો જુઓ એ છે, તો એની સામેનો ખૂણો કયો આવશે? એ, કેપિટલ એ, લખી દો એ। એ જ રીતના જો મારે બી બાજુ શોધવી હોય એટલે બી સ્ક્વેર શોધવું હોય તો બી સ્ક્વેર બરાબર શું લખે? તો બી સિવાયની બાજુ કઈ થાય? સી સ્ક્વેર વત્તા એ સ્ક્વેર માઇનસ 2ca ઇન્ટુ ખૂણો કોસ। હવે જો બીની સામે કયો ખૂણો આવશે? કેપિટલ બી, લખી દો। બરાબર? એ જ રીતના જો મારે સી સ્ક્વેર બાજુ શોધવી શું કરે? એના સિવાયની બે બાજુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab ઇન્ટુ કોસ, ખૂણો કયો લખે? તો સી, સીની સામે કયું આવશે? કેપિટલ સી। બરાબર મિત્રો? એકદમ ઇઝી છે આ કોસના સૂત્રો પણ બી। ચલો હવે આ જે ત્રિકોણ આપ્યો એ ત્રિકોણનું જો મારે ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તમે ઓલરેડી 10મા ધોરણમાં ભણ્યા હશો। યાદ કરો, ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેની ફોર્મ્યુલા શું હતી? તો વર્ગમૂળમાં એસ, જ્યાં એસ શું હશે? તો જ્યાં એસ બરાબર તમામે તમામ બાજુનો સરવાળો ડિવાઇડેડ બાય શું કરીશું આપણે? 3 બાજુનો સરવાળો ભાગ્યા 3, એટલે એસની કિંમત મળશે। એ કિંમત આપણે અહીંયા યુઝ કરીશું, એસ ગુણ્યા એસ માઇનસ એ, એસ માઇનસ બી અને છેલ્લે એસ માઇનસ સી। આ સૂત્રનો ઉપયોગ કરીને હું ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીશ। બરાબર મિત્રો? ક્લિયર? બરાબર? તો આ રીતના આપણે ત્રિકોણનું
क्षेत्रफळ शोधी सकीशुं, त्रिकोणनी कोईपण बी बाजू शोधी सकीशुं। बराबर। चलो हवे थोड़ोक इम्पोर्टન્ટ टॉपिक पर जईशुं फरीथी आपणे। ए टॉपिक छे लॉगेरिथम। टॉपिकनुं नाम शुं छे? लॉगेरिथम। हवे मित्रों आ बहु काम आवशे तमारे दाखला गणवा माटे 11मा में अने 12मा में बंने जग्याए। तो लॉगेरिथम में शुं होय छे? तो सपोज फॉर एग्जाम्पल हूँ आવું लखी दूँ कि 1000 एटले 10³ लखाशे, कारण कि जो 1 ની પાછળ કેટલા મીંડા છે? 3। 1 ની થાય 10³ बराबर। 10³ નો मतलब શું થશે? तो 10³ એટલે શું લખાય? 10 × 10 × 10 3 વખત કરવું પડે। 3 ઘાત એટલે 3 વખત 10 10 10 કરીશ તો જવાબ કેટલો આવશે? 1000 આવી જશે। ક્લિયર મિત્રો? ચલો હવે સમજો। બંને બાજુ હું log 10 વડે ગુણી દઉં છું। હવે સમજો આ log 10 શું કહેવાય? તો નીચે 10 લખ્યું ને, તો log 10 એ 10ના આધારનો ગુણક થશે। log 10 એ શું થશે? 10ના આધારનો લોગેરિધમ થાય। log 10 10ના આધારનો લોગેરિધમ। બરાબર। એનું નામ શું છે? તો એનું નામ છે કોમન લોગેરિધમ। કોમન લોગેરિધમ बराबर। અને બીજો આવશે log e લખ્યું છે આવું નીચે e। બરાબર। આને કહેવાશે e ના આધારનો લોગેરિધમ। e ના આધારનો લોગેરિધમ। બરાબર। એનું નામ શું છે? તો એને કહેવાશે નેચરલ લોગેરિધમ। નેચરલ લોગેરિધમ अथवा लखाय नेचरल लॉग। बराबर। आना कॉमन लॉग लखाय અને આને કહેવાય નેચરલ લॉग। બરાબર મિત્રો? ક્લિયર? અને અહીંયા જે મેં નીચે e લખ્યું ને, જે એની કિંમત કેટલી હશે? તો એની કિંમત હશે 2.718। બરાબર। જો કામ પડે તો ચલો હવે શું કરું છું હું? અહીંયા 1000 બંને બાજુ log 10 વડે ગુણ્યું। 1000 એમ નહીં, અહીંયા પણ હું log 10 વડે ગુણી દઉં અને 10³ એમના એમ જ રાખું છું। ક્લિયર? બરાબર મિત્રો? ચલો તો અહીંયા આ જે હું 10 log 10 એની 10 એનો મારે જવાબ લખવો હશે ને, તો શું લખાશે? 10³ છે ને, તો જવાબ 3 લખી દઈશ હું। અહીંયા ઉપર 3 છે એટલે આનો જવાબ હું 3 લખી દઉં સીધો જ। बराबर। અને આ સાઈડ એમને એમ જ રાખું છું કે log 10 1000 बराबर શું જવાબ આવ્યો? 3। બરાબર મિત્રો? તો આ જે ફંડામેન્ટલ ફોર્મ્યુલા બની એને હું સરખાવું છું આની જોડે। સમજો log a कैपिटल N log a कैपिटल N बराबर log a ની x² बराबर log a ની x² અને એનો જે જવાબ આવશે એને હું લખી દઈશ x। આ જે બને ફોર્મ્યુલા મિત્રો એ બહુ અગત્યની ફોર્મ્યુલા બનાવી, આ યાદ રાખજો। હું તમને સમજાવું છું મેં કઈ રીતના લખી। તો જુઓ આપણા કેસમાં a એટલે આધાર। a એટલે શું થશે? આધાર। આપણા કેસમાં આધાર કેટલો હતો? તો જુઓ log a એ બરાબર કેટલા હતા આપણા કેસમાં? 10। એટલે આપણો આધાર a કેટલો હતો? 10। બરાબર। n એટલે સંખ્યા કેટલી હતી? 1000। થઈ ગયો સરખાવો જો log a n એટલે n બરાબર કેટલા થયા અહીંયા? 1000।
ક્લિયર. હવે આની જોડે આ સીધું આવશે. log a બરાબર આવી ગયા 10, a ફરી આવી ગયા 10, એની કેટલી ઘાત x, કેટલા થયા 3, એટલે ઘાત x બરાબર કેટલી થઈ 3, બરાબર. અને જે અહીંયા આપણે જે જવાબ લખીશું એ x લખીશું એટલે 3 એ કેટલા થઈ જાય 3. ક્લિયર. એટલે એનો મતલબ કે હું કોઈ પણ બી સંખ્યા n આપણી જોડે સંખ્યા હોય, બરાબર. અહીંયા જે 1000 હતી એ શું હતી, આપણી સંખ્યા હતી, બરાબર. કોઈ પણ બી n સંખ્યા હોય એનો હું log શોધીશ 10ના આધારનો. અહીંયા જુઓ એ બરાબર 10 લીધું એટલે હું કોઈ પણ બી n સંખ્યા હોય એનો 10ના આધારનો log શોધીશ તો એનો જવાબ શું થશે, તો એ જે આધાર હોય એ આધારની જે ઘાત થાય ને એ આપણો જવાબ થાય, બરાબર મિત્રો. ક્લિયર થઈ ગયું મિત્રો. ચલો, તો સિમ્પલી આ રીતના આપણે લોગનો અભ્યાસ કરીશું, બરાબર. ચલો, એના માટે થોડાક ક્લિયર કરી દઉં આઈડિયા. ધારો કે એની 0 ઘાત બરાબર મેં આન્સર લખ્યો 1. કઈ રીતના આને સમજવાનું, એની 0 ઘાત બરાબર આન્સર કેટલો થશે 1. કઈ રીતના આને સમજીશું આપણે મિત્રો. આનો મતલબ શું થાય, તો શું કહેવા માગે છે, હું 1નો log શોધીશ તો એનો જવાબ કેટલો આવશે 0. કારણ કે મેં તમને હમણાં જ સમજાવ્યું જે ઘાત હોય ને આપણી ઘાત એ શું થશે આપણો જવાબ, બરાબર. જે 10ની ઘાત થાય, 10ની ઘાત એ આપણો જવાબ થાય. અહીંયા જો એ એટલે આધાર, એ કેટલો લઈએ આપણે 10, તો આનો મતલબ કે 10ની એ બરાબર 10 મૂકવું તો 10ની 0 ઘાત બરાબર જવાબ કેટલો આવશે 1, બરાબર. ક્લિયર. તો આનો મતલબ એવો થયો કે જ્યારે હું 1નો log શોધીશ, log a of 1, બરાબર. આધાર એ છે એટલે એ કોનો શોધ્યો 1નો, તેનો જવાબ કેટલો આવશે 0. ક્લિયર. કારણ કે જે ઘાત હોય એ શું થાય આપણો જવાબ, બરાબર. એટલે એક સિમ્પલ યાદ રાખજો ફંડામેન્ટલ ફોર્મ્યુલા કે log એની x ઘાત તો જવાબ શું આવશે x, બરાબર. હવે મિત્રો એક સમજી લો કે હું a બરાબર 10 મૂકી દઉં, બરાબર. તો આના આવું લખાશે જુઓ log 10 બરાબર 10ની x ઘાત તો જવાબ શું થશે આપણો x. કારણ કે જો a બરાબર હું બે વસ્તુ મૂકી શકું, a બરાબર હું 10નો પણ આધાર લઈ શકું અને a બરાબર હું eનો પણ આધાર લઈ શકું, બરાબર. એટલે એક ફંડા ક્લિયર રાખજો કે જ્યાં a બરાબર હું શું મૂકી શકીશ, તો a બરાબર 10 મૂકી શકું અને a બરાબર e મૂકી શકું. જો a બરાબર 10 મૂકીશ ને તો એ 10ના આધારનો લોગેરિધમ થશે અને e મૂકીશ તો eના આધારનો લોગેરિધમ થશે, બરાબર. એટલે આ જે સૂત્ર મેં બનાવ્યું એમાં એની જગ્યાએ મૂકી દઉં હું 10 તો થઈ જાય 10ના આધારનો લોગેરિધમ, બરાબર. ક્લિયર. તો એ જે ઘાત બનશે 10ની એ શું થશે આપણો જવાબ, બરાબર. અહીંયા પણ જો એ બરાબર 10 મૂક્યા તો 10ની 0 ઘાત થઈ ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો આપણો જવાબ કેટલો થાય 0. એનો મતલબ કે આ જે 1 થયું એ 1નો હું log શોધીશ, જવાબ કેટલો આવશે 0. ક્લિયર, બરાબર મિત્રો. ચલો, હવે લોગેરિધમના અભ્યાસમાં કેટલાક સૂત્રો અગત્યના છે, બરાબર. તો લોગેરિધમનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે અગત્યના સૂત્રો નોંધી લઈશું. ધારો કે log of a, સમજો નીચે a લખવું એટલે શું થાય, એમાં તમે 10 લઈ શકો અને e પણ લઈ શકશો. ધારો કે બે સંખ્યાનો ગુણાકાર છે m ગુણ્યા n, બરાબર. તો શું કરે હું આવું થાય તો log of a પહેલાં mનો શોધવાનો વત્તા log of a nનો શોધવાનો, બરાબર. ક્લિયર. કદાચ આવું છે કે log of a m ભાગ્યા n છે, બરાબર. અહીંયા બે સંખ્યાનો ગુણાકાર હતો, અહીંયા બે સંખ્યાનો ભાગાકાર થયો, ત્યારે શું કરવાનું, તો બંને સંખ્યાની કરી દઈશું બાદબાકી.
log a ઓફ પહેલાં m લખવાનું ઉપરનું માઇનસ log a n લખવાનું. ક્લિયર? ચલો, કોઈક જગ્યા આવું હશે log a m ની n ઘાત ઘાતાંક આવી, તો શું કરવાનું? જે ઘાત હોય જે n ઘાત એ લખીશું નીચે, બાકી નેમ લખીને log a m. બરાબર? એટલે એમનો લોગ સુધી કરવાનો, પહેલાં એને n વડે ગુણી દેવાનો, એ થઈ જાય આપણો જવાબ. બરાબર મિત્રો? ચલો, હવે મેં તમને અગાઉ સમજાવ્યું એ જ રીતના કે લોગ બે પ્રકારના હોઈ શકે. એક 10ના આધારનો લોગ હોઈ શકે, બરાબર, અને એક હશે ઈના આધારનો. બરાબર? તો આપણે શું કરીશું? બે વચ્ચેનો સંબંધ પ્રાપ્ત કરીશું. બરાબર? તો એક કોમન ફોર્મ્યુલા છે મિત્રો, લોગ ઈના આધારનો લઉં, ધારો કે સંખ્યા એમનો બરાબર 2.326 log ઓફ 10ના આધારનો સંખ્યા એમ. બરાબર? આ યાદ રાખજો મિત્રો. જુઓ, આ સૂત્ર એકદમ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આ ઈના આધારનો લોગ લીધો, આ 10ના આધારનો લોગ લીધો. ઈના આધારનો લોગ અને 10ના આધારના લોગ વચ્ચેનો આ સીધો સંબંધ છે. બરાબર? ક્લિયર? ખાલી શું કરવાનું? જો 10ના આધારનો લોગ તમારી સાથે પડ્યો હોય અને એમાંથી ઈના આધારના લોગમાં જવું હોય તો 2.3026 વડે ગુણવાનું થાય, અથવા તો આનાથી ઉલટું થાય. જો તમારી જોડે ઈના આધારનો લોગ પડ્યો હોય અને 10ના આધારનો લોગ શોધવો હોય તો 2.3026 વડે ભાગવાનું થશે. બરાબર? એટલે log e અને log 10 બે વચ્ચેનો સાંકળતો આ રસ્તો છે. બરાબર? એટલે બંનેને અલગ અલગ શોધવાની જરૂર નથી. બંનેમાંથી કોઈ એક લોગ તમને મળી જશે ને તો મિત્રો સિમ્પલી તમે બીજો લોગ શોધી શકશો. ક્લિયર? અને એક વસ્તુ કહી દઉં, જ્યારે ઈના આધારનો લોગ હશે ને ત્યારે તમે એનો ઉપયોગ થિયરીમાં કરશો, અને જ્યારે 10ના આધારનો લોગ હશે એનો ઉપયોગ તમે દાખલા ગણવા માટે કરી શકશો, એટલે ન્યુમેરિકલ પ્રોબ્લેમમાં. બરાબર મિત્રો? ઓકે.